ખરેખર સાહેબ દિલથી તમે રાજી થઈ અને આવું માનો ને તો તમને એમ કહેવાય કે હાથે પોર અંદરથી પોરોના ભલા છૂટે વરસાદ. આ હાવ લાઈવ છે અને આ નરું સત્ય છે જે તમને ક્યારેય તે જોવો કંટાળો ન આવે કે જ્યારે 18 વનસ્પતિ એમ કહેવાય કે ખીલી હોય અને જ્યારે કુદરતની કૃપા થઈ હોય ને ત્યારે એમ કહેવાય કે લીલી ચાદર આ ધરતીએ ઓઢી હોય ને અને એ નજારામાં તમે સાહેબ બેહો ને તો તમને અંદરથી પોરસના પલ્લા છૂટે. ત્યારે જ એમ કહેવાય શું કહેવાય કે હરિયાળીની હેતાળવી હરખીને વળી હેતાળ તારણ કે ગીર નથી છોડવી તારા પહુને પાછા તું વાય. સાહેબ આ ચોટીની વાળી વાળો આ વિસ્તાર છે અને આ ટૂંકમાંથી આ શ્રી ખોડિયારમાંનું સ્થાન છે અને આ લાઈ નજારો છે સાહેબ. અને આને કહેવાય કુદરતની કૃપા. અને આવી સારે કોઈ હરિયાળી ખીલી હોય 18 વનસ્પતિ એમ કહેવાય કે જાણે ડેકા દેતી હોય ને ત્યારે તમને આવું પોરથી અંદરથી આવા ગીત સાંભળે. કેવા કે અમે વગડાના વાસી રે અમારે હોજજી હાલે રે વગડાના વાસી રે અમારે હોજજી હાલે રે શેરના ઘરનું હોણું આવે નહીં અમને ગામડે ફાવે રે શેરના ઘરનું એ હોણું આવે નહીં અમને ગામડે ફાવે રે અમે વગડાના વાસી રે અમારે હોજજી હાલે રે 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 અમે વગડાના વાસી રે અમારે હોજજી હાલે રે ઝાર બાજરના રોટલા માથે માખણ માલે રે રે ઝાર બાજરના રોટલા માથે માખણ માલે રે સાસ ખાટીને દૂધ દહીં જા જપી રહે પાલે રે સાસ ખાટીને દૂધ ને દહીં જા જપી રહે પાલે રે અમે વગડાના વાસી રે અમારે હોજજી હાલે રે અમે વગડાના વાસી રે અમારે હોજજી હાલે રે શેરના ઘરનું એ હોણું આવે નહીં અમને ગામડે ફાવે રે અમે વગડાના વાસી રે અમારે હોઈ હાલે રે અમે બોલા વગડાના વાસી રે અમારે હોઈ હાલે રે. અને એમાંય ખળ 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 કહેતા આ નદીઓના પહાડોમાંથી ગાળામાંથી ડુંગરની ટૂંકમાંથી આવા સરસ મજાના ઝરણા વહેતા હોય ને અમૃત જેવું તમને પાણી પીવા મળે કે આની મોર અમૃત ટૂંકું પડે ત્યારે કહેવાય કે હાવદડા હેંદળ પીવે જેના નમણા નરને નાર. તે ગઢનું નોન ગિરનાર અને હાવજ જાય હેંદળ પીવે પણ જોવયાના નમણા નમણા જોને નરને નાર. અરે રે મારી સોરઠ રતનની ખાણ એ મારી સોરઠ રતનની ખાણ. અને પછી કવિ કલમ ઉપાડે અને આગળ બીજી કડી શું કહે અને અમારો કવિ પાછા બીજી કડીમાં શું કહે
કે ચટણી મરસાન સુંદર ભોજન સુરમાં જેવું એ લાગે રે ચટણી મરસાન સુંદર ભોજન સુરમાં જેવું મને લાગે રે ગાદી તકિયા ને ઢોલિયા કરતા હાવ હેઠું અમારે હાલે રે ગાદી તકિયા અને ઢોલિયા કરતા હાવ હેઠું હાલે રે અમે વગડાના વાસી રે અમારે હોય જી હાલે રે અમે વગડાના વાસી રે અમારે હોય જી હાલે રે શેરના ઘરનું હોણું આવે નહીં અમને ગામડે ફાવે રે અમે વગડાના વાસી રે અમારે હોય જી હાલે રે અમે વગડાના વાસી રે અમારે હોય જી હાલે રે ત્રીજી કડીની કલમની અંદર શું કહે છે કે કુલર એસી ને પંખા લઈ જાઓ પવર ઇંચનો અમારે હાલે રે કુદરતના સાનિધ્યમાંથી એમ કહેવાય મધુરો મધુરો મીઠો મીઠો જ્યારે પવન વહેતો હોય ને એ અમને મજા આઠે પોર આનંદ આવે બાકી તો કોઈક પ્લેનમાં લઈ જાય ને પ્લેનમાં લાવે અને યમનોત્રીની અને હરિદ્વારની યાત્રા કરાવે ને તો અમને ન્યા અમારો પોર હમણાં પલ્લા ન છૂટે સાહેબ ને આવું અમે માણીએ ને તો અમારે અંદરથી એમ કહેવાય કે અંતરના ઊંડાણની કોઈક વેધુને કહેવાય સોરે સરસાવું ન થાય મારી શીતની વાતું શંકરા જ્યારે અમને અંદરથી પોરના પલ્લા છૂટે ત્યારે અમારો કવિ શું કહે કે કુલર એસી ને પંખા લઈ જાઓ પવન અમારે ઇંચનો હાલે રે 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 કુલર એસી પંખા લઈ જાઓ પવન ઇંચનો હાલે રે પણ પ્રાણ મહેમાનો ને પાથરે ન્યા મારું મનડું માને રે જ્યાં પ્રાણ મહેમાનો ને પાથરે ન્યા મારું મનડું માને રે અમે વગડાના વાસી રે અમારે હોય જી હાલે રે રે અમે વગડાના વાસી રે અમારે હોય જી હાલે રે શેરના ઘરનું હોણું આવે નહીં અમને ગામડે ફાવે રે શેરના ઘરનું એ હોણું આવે નહીં અમને ગામડે ફાવે રે અમે વગડાના વાસી રે અમારે હોજજી હાલે રે રે અમે વગડાના વાસી રે અમારે હોય જી હાલે રે અમે વગડાના વાસી રે અમારે હોય જી હાલે રે જય આઈ શ્રી ચોટીલીવાળી માં જય હો તમારી ભગવતીની જય હો